અધ્યાય 3 શ્લોક 6 વ્યક્તિ કર્મેન્દ્રિયોને રોકીને મનમાં ઇન્દ્રિયોના વિષયો વિશે વિચારતો બેસે છે તેને ભ્રમિત સમજણવાળો વ્યક્તિ અને ઢોંગી કહેવાય છે. અહીં શ્રીકૃષ્ણ આપણને ચેતવણી આપી રહ્યા છે. ભગવાન કહે છે કે જો તમે આવું કરશો તો તમે ઢોંગી કહેવાશો. મનની વૃત્તિ વારંવાર વિચારોનું પુનરાવર્તન કરવાની એ છે. જ્યારે મન વારંવાર કોઈ વિચાર વિશે વિચારે છે ત્યારે તે મનમાં એક છાપ બનાવે છે. એકવાર વિચારોનો પ્રવાહ એક જ દિશા પર સ્થિર થઈ જાય પછી ભૌતિક જગતમાં વ્યક્તિની બધી બાહ્ય પ્રવૃત્તિઓ તે દિશામાં જ જાય છે. જો કોઈ વ્યક્તિ ઇન્દ્રિય વિષયો વિશે વિચારતો રહે છે તો આવા વ્યક્તિનું મન બાહ્ય જગતમાં મૂળભૂત રીતે તે જ વિષયો સાથે જોડાયેલું રહે છે. જો ઇન્દ્રિય વિષયો સાથે જોડાયેલું મન ધરાવતો વ્યક્તિ દુનિયામાં કર્મેન્દ્રિયોને રોકવાનો ફક્ત દેખાવો કરે છે ત્યારે તેવા વ્યક્તિને ભ્રમિત બુદ્ધિવાળો અને ઢોંગી કહેવામાં આવે છે. આપણે સમજ્યું કે નિષ્ક્રિય રહેવું એ ખૂબ જ ઉચ્ચ આદર્શ છે, પરંતુ આપણો આધ્યાત્મિક વિકાસ હજુ ખૂબ ઊંચો નથી થયો અને ઉપરાંત આપણી ઇન્દ્રિય તૃષ્ણાઓ ખૂબ જ પ્રબળ હોય છે. તેથી આપણે ગુપ્ત રીતે પણ ઇન્દ્રિય વિષયોનો વિચાર રોકી શકતા નથી. આમ આ કમજોરી મનુષ્યને ઢોંગી બનાવે છે. આપણે યોગ દ્વારા પોતાને તાલીમ આપવી પડશે અને પછી ધીરે ધીરે મન આપણા વશમાં આવશે.